એટલા રૂપિયા તમે ફોન મળાવશો ને તો નહીં મળે, એટલા રૂપિયા મળશે તને. જો કાકા મોકલેલા છે તો મને કહેશે જો એવું કે આ કામ આપણા ગામમાં બરાબર. છેલ્લી વખત તારી હાથે સરસા સ્મશાનમાં થયું કે આ ભોગલી હાઈસ્કૂલ વાળી આંગણવાડી? હાઈસ્કૂલમાં બી થયું, કોઈને સરસાઈ થયું, અંજારી. છેલ્લું કઈ થયું? છેલ્લું અંજારી. બધું કમ્પ્લીટ. અંજારી કઈ બીટમાં આવે છે? એ આપણું પહેલું મંદિર નહીં આવતું અંજારી. હા, પીએસ પોલીસ વાળા કેમ કે પહેલું આ અને પહેલું કઈ થયું? પહેલું સરસા. એ લોકો બરાબર ઉભા કરે ને ફરિયાદી અંદર છે એટલે એ લોકોને જામીન ના મળે. જામીન ના મળે ને એટલે તારી જોવાની જોવાય પૈસા આપશે ને કંઈ 10-15 લાખ મળશે. તમારી મારા પોસ્ટો તમે કઈથી બરાબર. તો મારી એક વાત તમને એવી કેવી, આ લોકો એવું કહે છે આપણે વાત કરી કરવાની, આપણે 4 જ જણ બરાબર. વાંધો વખતે એવી વાત કરી કે તારી આ કમ્પ્લેન પાછી ખેંચે નહીં. કોની ભલી સરકાર આપે? એ વાત એ મોટા માણસ નહીં સમજતા કાકાને તમને વાત કરું. જો એક વાત સમજ, પહેલાં તમારે પૈસા કમાવા તો ફરિયાદ કરવી પડશે અને ના કમાવાય તો અમારા મગજની માં ચોદવાનું બંધ કરો એટલે અમે નહીં જઈએ બરાબર. પણ 8 આના ઢબુ પૈસો નહીં મળે. હવાનું જે ગોઠવું જ ને રાતનું તે નહીં. એટલે તારે મારી વાત સાંભળ, તમારે 2 જીવન એટલે આ તને રાખવા આવું થયું તો આ તને રાખવા તૈયાર કરી તો બીજાની વાત. એ વાત સાચી છે. મારી વાત સાંભળો. એક વાત સાંભળો. આ માણસને છે ને પેલાને જે આપણે કોને કર્યો ને એ માણસ શું કરે ખબર છે? એ મુસલમાન આ લોકો ભાઈ વાત સાંભળો ભાઈ, મુસલમાન લોકોને ખબર છે સન્યા તો આ કેસ થાય છોકરાને પાછું ખેંચાય આ વાત સાંભળ. કેસ કદાચ પાછું તો એવું કે એમને ધમકી આપે કે કે ગામમાં કંઈ થશે અમે મારશે પછી તેની જોખમદારી તું રહે જ. મને એવું કહેવામાં આવે છે, અમારા ઘરના માણસ એવું કહે છે. તો અમે તોય મેં બહાદુરી આપી કે તમે કશું થયું એવું કહે તો એ ટાટે ઢીલા પડે. તો મારે એવું કેવું છે કે માણસને આપણે જવા દઈએ બરાબર. એ લોકોને કહે કે જો ભાઈ તમે જેવી રીતે આવ્યા છો, મારા મા બાપ છે બરાબર, તમે જેવી રીતે આવે એવી રીતે જતા. પણ કાકા મારી એક વાત કે જો તમારે પૂરેપૂરો મને સપોર્ટ આપવા તને આટલી રાતની માં ચોરી તમે કમ નથી અને તને મારી વાત સાંભળ. એક ગુજરાતી person તારો હવે અત્યારે ધંધો આની હાથે કરવાનો કે તારા મા બાપ સાથે કરવાનો? 15 લાખ તમે કંઈક ઘરને કરો વગેરે કમાવા છો પેલો જામીન લેવા 25 લાખ રૂપિયા મળશે. તમે અમે અહીં આવીને ઉભા રહીએ ને એટલે અમારે કામે રહેવાનું. વાત કરો તમે તારા પપ્પા તો માદા ચોર છે. કાલે કંઈ ફિલ્ટર નામે બોલાયો તમે. હા સાંભળું તે તું નોટ સાંભળે જ કહી કે મને તરસાલી વાળાએ મારા મા બાપને મારી નાખવાની મા બાપને મારી નાખવાની ધમકી આપી. એટલે એ બધી વાત તો નહીં કરી મને લાગે શું ના છે તું એટલી ફરિયાદ પોલીસ PSI કને જઈને આપી દે ને ત્યાં લખેલા આવી કે તારા ડોહા સાહેબ બોલ્યા છે પણ ફરિયાદ આપી દેવા જમાય. તું ચોદા ગાન મરાઈશ ને તો આટલા કેવું છે અને તું હમણાં એ ફરિયાદ ના કરે તો મારે તને જે કાલે સવારે પૈસા આપવાના તો હું ગાનમેથી આપીશ. ફરિયાદ થાય તો અપાય અને ના કરવી હોય તો બંને તોડ કરીને નાહી જશે, પોલીસ વાળા કરશે. તમારી કને તારું આટલું બધું વપરાયું તેનો કોઈ અર્થ નહીં. આ મફત ત્યાં લઈ જશે. તમે કેટલા માણસ છે? 6 જણા હતા એ લોકો. 6 જણ જો હોસ્પિટલ બનાવતો ને એ 6 જણ સહેસા લઈ જાય. પેલો યાસીન હતો રોશનથી સરકારના છોકરા એને ઓળખતી નહીં પણ આપણે માનવને આપણે દર્શનથી છોકરા આપણે પકડીએ તો મેં ઓળખી તમે પકડાવો એ તો તમને મંજૂર કરું. મારા પર વિશ્વાસ કરો ને કે છોકરું તું આ બતાવીશ એટલે મેં તમે બતાવી પકડાવીશ. હું સંચાલિત થયું તો કેટલા જણા હતા? અંજારી તો એક જ છોકરો એ બી ઇકબાલ ઇકબાલને પાવડે કરો ને પાવડે એનો મોટા ભાઈ છોકરો ટ્રક ચાલે બળજબરી ઉઠાવી ગયેલો.